ગાંધીનગરના વાબોલ વિસ્તારમાં આવેલી એક શાળામાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને નિર્દયતાપૂર્વક માર મારવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર આચાર્યની ખાનગી ગાડીનો કાચ તૂટી જતા તેઓ પીતું ગુમાવી બેઠા અને શંકાના આધારે વિદ્યાર્થીઓને સ્કેલ વડે ઠોરમાર માર્યો। વિદ્યાર્થીઓના શરીર પર મારના સૂડ અને નિશાન પડી જતા વાલીઓ રોષે ભરાયા હતા। વાલીઓ જ્યારે શાળાએ રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે અન્ય શિક્ષિકાઓએ પણ એવો બચાવ કર્યો હતો કે છોકરાઓ બહુ મસ્તી કરે છે, જેનાથી વાલીઓનો આક્રોશ વધુ વધ્યો હતો। વાવોલમાં પ્રાથમિક શાળામાં જે બનાવ બન્યો છે એમાં સ્કૂલના શિક્ષકો, આચાર્ય તેમજ ગ્રામજનો માટે જે નારાજગી ઊભી થઈ છે, જે બનાવ બન્યો છે એના સંદર્ભે હું હમણાં જ આવ્યો છું અને એનું બંનેનો વિષય જાણી અને પછી એમના જે પણ શક્ય બને એટલો નિરાકરણ ઉકેલ આવી જશે।